નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ગીર સોમનાથ ઉના પોલીસે સગીર વયના વાહન ચલાવતા બાળકોના વાલીઓ પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઉના સિટી પીઆઈ એનબી ચૌહાણ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ હાથ ધરાયું। ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર, ઓવર સ્પીડ, ડોક્યુમેન્ટ સહિત 12 જેટલા નબીરાઓ ઝડપાયા। ગીર સોમનાથ જિલ્લાના ઉના સિટી પીઆઈ એનબી ચૌહાણે એક આવકારદાયક પહેલ કરી છે। હાલની સ્થિતિમાં વાલીઓ તેમને બાળકોની જીત પૂરી કરવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોયા વગર વિચારે સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપે છે અને અંતે ભોગ બને છે। ત્યારે આજરોજ ઉના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 12 જેટલા નબીરાઓ કે સગીર વયના છે અને પૂર ઝડપે ટ્રિપલ સવારી, હેલ્મેટ વગર, ડોક્યુમેન્ટ વગર ઝડપાયા છે। ત્યારે પોલીસે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 199A મુજબ સગીર વયના બાળકોના વાલી ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।